આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચેપ્ટર નંબર 6 દોરવણી તો એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો દોરવણી એટલે શું? કે થોડો નવો અને અટપટો શબ્દ લાગે કે દોરવણી. એટલે સાદી ભાષામાં આપણે કહીએ કે દોરવણી એટલે શું? કે એક પ્રકારનું માર્ગદર્શન આપવું. આપણે કહીએ કે ગાઈડન્સ આપીએ કોઈને, બરોબર? અથવા તો આપણે કોઈ વ્યક્તિને રસ્તો ચીંધીએ, માર્ગ ચીંધીએ, ગુજરાતીમાં દોરવણીનો મિનિંગ આપણે એવો કરીએ, બરોબર? એટલે કે ગાઈડન્સ અથવા તો શું કહેવાય છે કે માર્ગદર્શન આપવું. તો એને સરળ ભાષામાં શું કહેવામાં આવે છે? દોરવણી. તો જોઈએ કે આપણે સંચાલનના જુદા જુદા કાર્યો ભણ્યા, જેમ કે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, કર્મચારી વ્યવસ્થા છે અને અંકુશ. આવા જુદા જુદા કાર્યોનો આપણે અભ્યાસ કર્યો. પરંતુ સંચાલકોએ જે લીધેલા નિર્ણયો છે એનો આપણે અમલ કરવો છે, સારી રીતે અમલમાં લાવવા છે, તો દોરવણી દ્વારા એ શક્ય બને છે. એટલે કે જે નિર્ણયો છે એનો અમલ સારી રીતે કરવો છે, તો એ કાર્ય કોનું છે? દોરવણીનું. અને દોરવણી દ્વારા જ સંચાલકે જે નિર્ણયો લીધા છે એનો સારી રીતે આપણે અમલ કરી શકીએ છીએ. તો હવે જોઈએ કે દોરવણી શું છે. કે દોરવણીની આપણે જુદી જુદી વ્યાખ્યાઓ આપણે આપેલી છે, એનો અભ્યાસ કરીએ. કે પ્રથમ આપણે અર્થ કીધું છે કે દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમની કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનું કાર્ય જુસ્સો ટકાવી રાખવો. સમજીએ કે દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, એટલે કે ગાઈડન્સ આપવું, સલાહ સૂચન આપવી, બરોબર? કે કાર્ય કઈ રીતે કરવાનું છે. પછી તેમને કામગીરીથી વાકેફ કરવા. કામગીરીથી વાકેફ કરવા એટલે શું? કે કયા પ્રકારનું આપણે કાર્ય કરવાનું છે, અથવા તો કામગીરીથી એને શું કરવાના છે? વાકેફ. કે આ રીતે આપણે કાર્ય કરવાનું છે, આવા પ્રકારનું કાર્ય કરવાનું છે. અને તેમના ઉપર દેખરેખ રાખવી, બરોબર? કે કાર્ય કર્મચારીઓ કરતા હોય તો ઉપરી અધિકારી દ્વારા એની પર શું રાખવામાં આવે છે? દેખરેખ રાખવી. અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો. એટલે કે એમનો કાર્ય કરવાનો જે ઉત્સાહ છે એમ ટકાવી રાખવાનું કાર્ય એટલે શું છે? દોરવણી. એટલે કે કર્મચારીઓને સલાહ પણ આપવાની છે, માર્ગદર્શન પણ આપવાનું છે, બરોબર? કામગીરીથી વાકેફ કરાવવાના છે કે કયું કાર્ય કરવાનું છે, કેવા પ્રકારનું કાર્ય કરવાનું છે, બરોબર? અને તેના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય કરવાનો જુસ્સો ઉત્સાહ વધારવો, એ પણ શું છે? દોરવણીનું એક પ્રકારનું કાર્ય, બરોબર? તો આ પ્રથમ વ્યાખ્યા જોઈ. હવે જોઈએ બીજી વ્યાખ્યા કે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. બધી જ વ્યાખ્યાઓ મળતી આવતી છે, બરોબર? અથવા તો સેમ જ છે. આપણે કહી શકીએ કે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે, એટલે કે ધંધાના હેતુઓને સિદ્ધ કરવા માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. એટલે ફક્ત માર્ગદર્શન આપવા, વ્યાખ્યામાં એવું કહેવા માંગે કે ધ્યેય પૂર્તિ માટે, એટલે કે ધંધાના હેતુઓને સિદ્ધ કરવા માટે કર્મચારીઓને ફક્ત માર્ગદર્શન આપવું એટલે શું છે? દોરવણી. પછી આપણે કીધું છે કે કોન્તજ અને ઓડોનલના મતે દોરવણીની વ્યાખ્યા કીધેલી છે કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી, તેનું નામ દોરવણી. તાબેદારો એટલે શું? કે પોતાના હાથ નીચે કાર્ય કરતા કર્મચારીઓ અથવા તો વ્યક્તિઓ અથવા તો શ્રમિકો, કે એમને માર્ગદર્શન આપવાનું, એટલે કે સલાહ સૂચન આપવાનું અને તેના પર દેખરેખ રાખવી. એટલે કે કર્મચારીઓ કાર્ય કરતા હોય આપણા હાથ નીચે, આપણા નિયંત્રણ હેઠળ, તો એ કાર્ય કઈ રીતે કરે છે, યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં, બરોબર? તો એના પર દેખરેખ રાખવાનું કાર્ય એટલે શું છે? દોરવણી.
કોના મતે કીધું છે? કે કોંતજ અને ઓડોનલના મતે. તો આ 3 વ્યાખ્યા જોઈ. હવે આપણે જોવાનું છે કે દોરવણીની વ્યાખ્યા ઉપરથી જ આપણે એના થોડા લક્ષણો તારવી શકીએ છીએ. કે ડેફિનેશન ક્લિયર હોય તો એના આપણે લક્ષણો સરળતાથી સમજાઈ જાય, અથવા તો એની વ્યાખ્યા ઉપરથી આપણે એના લક્ષણોના મુદ્દા તારવી શકીએ છીએ. તો જોઈએ દોરવણીની લાક્ષણિકતાઓ. તો પ્રથમ કીધું છે આપણે કે હેતુલક્ષી પ્રવૃત્તિ. એટલે કે દોરવણી એ શું છે? હેતુલક્ષી પ્રવૃત્તિ. એટલે કે દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપી ને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે છે. આમ દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. દોરવણીનું કાર્ય શું છે? કર્મચારીઓને માર્ગદર્શન આપવું, અને માર્ગદર્શન આપી અને એમને કાર્ય પ્રત્યે પ્રોત્સાહિત કરવાના છે, જેને કારણે ધંધાના ધ્યેયો છે એ સરળતાથી સિદ્ધ થઈ શકે છે. તેથી આપણે કહી શકીએ કે દોરવણી એ શું છે? હેતુલક્ષી પ્રવૃત્તિ, કે હેતુને સિદ્ધ કરવા માટેની શું છે? એક પ્રવૃત્તિ. બરોબર. હવે જોઈએ નંબર 2, કે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. એટલે કે સંચાલનની આપણે પ્રથમ ચેપ્ટરમાં જોયેલું કે ટોટલ કેટલી સપાટી હતી? 3. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. એટલે કે સંચાલનની બધી જ સપાટીએ થતું કાર્ય છે. એટલે કે ઉચ્ચ સપાટીના સંચાલકો છે એ એના હાથ નીચેના અધિકારીઓ છે, જેમ કે વિભાગીય અધિકારીઓ, એમને ધ્યેય માટે અથવા તો નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. એટલે કે રોજબરોજના જે કાર્ય હોય, ધંધાના નીતિ નિયમો છે, ધંધાના જે ધ્યેયો છે, એનાથી વાકેફ કરાવવા માટે ઉચ્ચ સપાટીના અધિકારીઓ મધ્ય સપાટીના જે વિભાગીય અધિકારીઓ છે એને શું આપશે? દોરવણી અથવા તો માર્ગદર્શન. એ જ રીતે મધ્ય સપાટીના જે વિભાગીય અધિકારીઓ છે એ પોતાના પેટા વિભાગના અધિકારીઓ, બરોબર, અથવા તો પોતાના વિભાગના જે કર્મચારીઓ છે એમને માર્ગદર્શન આપશે. અને પછી આપણે છેલ્લી કઈ સપાટી છે? તળ સપાટી અથવા તો નિમ્ન સપાટી. તો તળ સપાટીએ જે નિરીક્ષકો છે, સુપરવાઇઝરો છે, જોબરો છે. જોબર એટલે શું? કે છૂટક કામ કરનાર વ્યક્તિઓ. પછી ફોરમેનોનો સમાવેશ થાય. ફોરમેન એટલે શું? કે મુખ્ય કારીગર, આપણે કહીએ કે મુકાદમ, દરેક કર્મચારીઓનો લીડર. બરોબર. કે ફોરમેનોને સૂચનો તથા હુકમો કરે છે, અને જોબર, ફોરમેન તેમના હાથ નીચેના કામદારોને દોરવણી આપે છે. તો ઉચ્ચ સપાટીના અધિકારીઓ કોને માર્ગદર્શન આપશે? વિભાગીય અધિકારીઓને. અને વિભાગીય અધિકારીઓ કોને માર્ગદર્શન આપશે? નિરીક્ષકો છે, સુપરવાઇઝરો છે, જોબરો છે, ફોરમેનો છે, એને માર્ગદર્શન, સલાહ સૂચન આપશે. અને પાછા નિરીક્ષકો, જોબરો અને ફોરમેન એ કોને માર્ગદર્શન આપશે? પોતાના હાથ નીચે કાર્ય કરતા કામદારો. બરોબર. એટલે કે કહી શકાય કે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય છે. નંબર 3 કીધું છે કે સતત ચાલતી પ્રક્રિયા, કે સતત ચાલ્યા કરે છે દોરવણીની પ્રક્રિયા. કે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે. એટલે કે ધંધાની શરૂઆત થાય પછી ધંધાની દરેક પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. બરોબર. કે ધંધાની પ્રવૃત્તિઓ સતત જ્યાં સુધી ચાલ્યા કરશે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ એની સાથે ચાલ્યા કરશે. બરોબર. કે કાર્ય છે, કાર્યની વિધિ, એટલે કે કાર્ય કઈ રીતે કરવું એની પદ્ધતિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે, જેથી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે ધંધાના જુદા જુદા કાર્યો અંગે, કાર્યની પદ્ધતિ અંગે, નીતિના અર્થઘટન એટલે કે નીતિઓ સમજવા અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે. તેથી કહી શકીએ કે સતત ચાલતી પ્રક્રિયા છે. કોણ? દોરવણી. બરોબર. હવે જોઈએ નંબર 4, કે કાર્યો પર દેખરેખ.
કે દોરવણી આપવાનો ઉદ્દેશ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનો છે. કે દોરવણી શા માટે આપવામાં આવે છે, બરોબર, કે દોરવણી પ્રમાણે સલાહ સૂચન પ્રમાણે કર્મચારી કાર્ય કરે છે કે નહીં, બરોબર, તે જોવા માટે શું આપવામાં આવે છે, દોરવણી અથવા તો સલાહ સૂચન અથવા તો માર્ગદર્શન. દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ઉપરાંત અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રિયા છે. કે દોરવણી એટલે ફક્ત સલાહ સૂચનો માર્ગદર્શન આપવું નહીં, પરંતુ એની સાથે જે અપાયેલી સૂચનાઓ છે, હુકમો એટલે કે ઓર્ડર પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે અંગે દેખરેખ રાખવાની પણ શું છે, પ્રક્રિયા. એટલે કે કહી શકાય કે કાર્યો પર દેખરેખ રાખવામાં આવે છે, અથવા તો કાર્યો પર દેખરેખ એ કોનું લક્ષણ છે, દોરવણીનું. બરોબર. હવે જોઈએ નંબર 5, વિશાળ કાર્યક્ષેત્ર. કે દોરવણીનું કાર્યક્ષેત્ર કેવું છે, વિશાળ અથવા તો વિસ્તૃત છે. તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો છે. બરોબર. કે વિશાળ કાર્ય છે, ફક્ત માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે જે લીધેલા નિર્ણયો છે એની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય, બરોબર, અથવા તો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો છે. ફક્ત માર્ગદર્શન આપીને બેસી રહેવાનું નથી, પરંતુ માર્ગદર્શનની સાથે સંચાલકે જે નિર્ણયો લીધા છે એની સારી રીતે કર્મચારીઓને સમજૂતી આપવી અને ધંધાના ઉદ્દેશોને સિદ્ધ કરવાનું કાર્ય એ શું છે, દોરવણીનું એક કાર્ય બને છે. પછી નંબર 6 કીધું કે માહિતી સંચાર એટલે કે કોમ્યુનિકેશન. તો આપણે કીધું છે કે દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચાર પૂર્વ શરત ગણાય છે. કે તમારે દોરવણી આપવી છે તો એના માટે માહિતી સંચારની જરૂર પડે, અને માહિતી સંચાર પણ કેવો હોવો જોઈએ, કાર્યક્ષમ. બરોબર. કે સારો કાર્યક્ષમ માહિતી સંચાર હોવો જોઈએ, કે ઉચ્ચ સપાટી જે સૂચનો આપે એ મધ્ય સપાટી સરળતાથી સમજી શકતી હોવી જોઈએ. પરંતુ જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત ન હોય, બરોબર, તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે નહીં, અથવા તો માર્ગદર્શન આપી શકાય નહીં. બરોબર. એટલે કે કોમ્યુનિકેશન સારું હોવું જોઈએ, કે ઉચ્ચ સપાટીના સંચાલકો જે માર્ગદર્શન આપે છે એ કાર્યક્ષમ રીતે આપતા હોવા જોઈએ, સરળતાથી સમજાય એ રીતે આપતા હોવા જોઈએ, તો જ ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરી શકાય. બરોબર. કે યોગ્ય સમયે યોગ્ય કર્મચારીઓને કયું કાર્ય સોંપવું, બરોબર, કે કેટલા સમયની મર્યાદાની અંદર કાર્ય પૂર્ણ થવું જોઈએ, એની સરળતાથી એને સમજૂતી મળી રહે છે. બરોબર. પછી જોઈએ કે નંબર 7, પ્રોત્સાહન. કે કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી છે. પ્રોત્સાહન એટલે કે શું, કે એને પ્રોત્સાહન આપવાનું, કે એનો કાર્યનો જુસ્સો વધારવાનું કાર્ય એ પણ કોનું છે, દોરવણી. કે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નો હોય, એટલે કે કોઈ મૂંઝવણ હોય અથવા તો દ્વિધાઓ, એટલે કે કર્મચારીની મૂંઝવણો અથવા તો સમસ્યાઓ દૂર થાય છે. કે ઘણી વખત ઉપરી અધિકારી છે એ પોતાના હાથ નીચેના કર્મચારીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. બરોબર. પર્સનલી એને શું આપે છે, સલાહ અને સૂચનો, કે જેના કારણે
કર્મચારીના કોઈ પ્રશ્ન હોય, કર્મચારીની કોઈ મૂંઝવણો હોય તો એ સરળતાથી દૂર કરી શકાય છે, કે જેને કારણે વધુ સારું કાર્ય કરવા માટે કર્મચારીને શું મળે છે? પ્રોત્સાહન. કે નહીં, ઉચ્ચ સપાટીના અધિકારીઓએ મને વ્યક્તિગત સલાહ આપી, એટલે કે એના કાર્યદક્ષતામાં શું થાય છે? વધારો. એટલે કે વધુ સારું કાર્ય કરવા માટે તે શું થશે? પ્રોત્સાહિત. બરોબર. આગળ જોઈએ કે નિમ્નગામી પ્રવૃત્તિ. નિમ્નગામી એટલે શું? કે ઉપરની સપાટીથી નીચેની સપાટી સુધી. બરોબર. એનો મતલબ એવો થાય કે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી સુધી શું આપવામાં આવે છે? દોરવણી. બરોબર. કે દોરવણી એ શું છે? નિમ્નગામી પ્રવૃત્તિ છે. તેમાં હંમેશા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ એનો પ્રવાહ વહે છે. એટલે કે ઉચ્ચ સપાટી શું આપે છે? માર્ગદર્શન. કોને આપશે? મધ્ય સપાટી. અને મધ્ય સપાટી કોને આપશે? તળ સપાટી. બરોબર. એટલે કે નિમ્નગામી પ્રવૃત્તિ છે, એટલે કે ઉપરથી નીચેની પ્રવૃત્તિ છે. ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે. મધ્ય સપાટીના અધિકારીઓ કોને માર્ગદર્શન આપશે? તળ સપાટીના અધિકારીઓને અથવા તો કર્મચારીઓને. એટલે કે કહી શકાય કે નિમ્નગામી પ્રવૃત્તિ છે. જોઈએ છેલ્લું લક્ષણ કે સંચાલકીય કાર્ય. કે સંચાલનનું જે કાર્ય છે શું? દોરવણી. કે આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે કીધેલું કે આપણે સંચાલનના જુદા જુદા કાર્યો ભણી ગયા. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, અંકુશ, અને એમાં એક કાર્યનો સમાવેશ થતો કે દોરવણી. બરોબર. તો કહી શકાય કે સંચાલકીય કાર્ય છે. બરોબર. કે સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંચાલન, માહિતી પ્રેષણ અને અંકુશ સાથે દોરવણીનું કાર્ય સંકળાયેલું છે. અથવા તો દરેક કાર્ય કરવા માટે દોરવણી પણ જરૂરી છે. બરોબર. એટલે કે સંચાલનના જે જુદા જુદા કાર્યો છે એની સાથે દોરવણીનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો આ હતા એના લક્ષણો. હવે જોઈએ કે દોરવણીનું મહત્વ શું છે. ધંધાકીય એકમમાં દોરવણી શા માટે આપવી જરૂરી છે? તો એનું મહત્વ છે કે ધંધાને શું લાભ થાય છે. તો પ્રથમ કીધું કે કાર્યક્ષમતામાં વધારો થાય. કે વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને કે જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિષયક એટલે શું? કે કાર્યો બાબતે યોગ્ય દોરવણી આપવામાં આવે. એટલે કે ધંધાનું જે વ્યવસ્થા તંત્ર છે, વ્યવસ્થા છે, એ કાર્યક્ષમ ક્યારે બને? કે જ્યારે કર્મચારીઓને વિભાગીય અધિકારીઓ દ્વારા સારી રીતે દોરવણી આપવામાં આવે. દોરવણીને કારણે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે. તેથી તેમની કાર્યક્ષમતા શું થાય છે? વધે છે. એટલે કે દોરવણી આપવાથી કર્મચારીઓને ખ્યાલ આવે કે પોતાની પાસે કેટલી સત્તા છે, પોતાની કેટલી જવાબદારી છે, પોતે કેટલું કાર્ય કરવાનું છે, એનો ખ્યાલ આવે અથવા તો એની સ્પષ્ટતા થાય છે, કે જેને કારણે કર્મચારીઓની કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો. કે ખ્યાલ આવે કે મારે કયું કાર્ય કરવાનું છે. ખ્યાલ હોય તો સરળતાથી અને સારી રીતે કાર્ય કરી શકાય છે અને ઓછા સમયમાં કાર્ય પૂર્ણ કરી શકાય છે. પછી બીજું મહત્વ છે એનું કે કાર્યક્ષમતાનું વિશ્લેષણ. કાર્યક્ષમતા કે દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે. તેમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દોરવણી પ્રમાણે કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહીં. ઉચ્ચ સપાટીએ જે દોરવણી આપી હોય માર્ગદર્શન, એ પ્રમાણે કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહીં. કેટલા પ્રમાણમાં કાર્ય કર્યું છે અથવા તો કેટલા પ્રમાણમાં કાર્ય થયું છે, તેની કાર્યક્ષમતા કેટલી વધી, આ બધી બાબતોનું શું કરવામાં આવે છે? વિશ્લેષણ. અને એનું શું થઈ શકે છે? મૂલ્યાંકન. કે ઉચ્ચ સપાટીએ જે સલાહ આપી કે આટલા સમયમાં આટલી વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ અથવા તો આટલા નંગ
વસ્તુ બનવી જોઈએ. બરોબર, કે અગાઉ સલાહ આપી પછી એટલું કાર્ય થયું છે કે નહીં, કેટલા પ્રમાણમાં કાર્ય થયું, એ દરેક બાબતનું શું કરવામાં આવે છે? વિશ્લેષણ, એનાલિસિસ કરવામાં આવે છે. અને એના અંતે કર્મચારીનું પણ મૂલ્યાંકન કરી શકાય છે કે આ કર્મચારીઓએ વર્ષ દરમિયાન કેવું સારું કાર્ય કર્યું છે, કેટલી વસ્તુનું ઉત્પાદન કર્યું છે, કે આની મદદથી કાર્યક્ષમતાનું વિશ્લેષણ આપણે કરી શકીએ છીએ. બરોબર, કે કાર્યક્ષમતા કર્મચારીઓની માપી શકાય છે. હવે નંબર 3 કીધું કે કર્મચારીઓને પ્રોત્સાહન, કે એના લક્ષણોમાં પણ આ બાબતો આપણે જોઈ કે પ્રોત્સાહન, કે દોરવણીને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્ય પદ્ધતિ તથા નીતિ નિયમોથી વાકેફ એટલે શું કે માહિતગાર કરી શકાય છે. કાર્ય અંગેની તેમની વિધાઓ એટલે કે મૂંઝવણ, સમસ્યાઓ દૂર કરી શકાય છે, જેથી કાર્ય કરવાનું એને શું મળી રહે છે? પ્રોત્સાહન. બરોબર, કે દોરવણી આપવાથી કર્મચારીઓને યોગ્ય કાર્ય પદ્ધતિની સમજ આવશે, નીતિ નિયમોની જાણકારી મળશે. બરોબર, કાર્ય અંગેની તેમની જે સમસ્યાઓ છે એ દોરવણી આપવાથી શું થશે? દૂર થશે. એની કોઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, સમસ્યા હોય, એ દૂર કરી શકાય છે, કે જેથી એને કાર્ય કરવાનું શું મળી રહે છે? પ્રોત્સાહન, કે વધારે સારું કાર્ય હું કરી શકું છું. એટલે કે એવો એનો ઉત્સાહ વધશે, એટલે કે એને શું મળશે? પ્રોત્સાહન. નંબર 4 જોઈએ કે અસરકારક આયોજન, કે ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. એટલે કે આયોજન કરનાર જે અધિકારી એ મદદનીશો દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરે છે અને પછી આયોજનનું ઘડતર કરે છે. એટલે કે ધંધાનો જે ઉચ્ચ સપાટીનો અધિકારી છે એ એક વ્યક્તિ આખા ધંધાનું આયોજન કરી શકતો નથી, પણ આયોજન કરવા માટે તેણે પોતાના વિભાગીય અધિકારીઓ અથવા તો દરેક અધિકારીઓની સલાહ અથવા તો માર્ગદર્શન એને લેવું પડે છે. અને દરેકનું માર્ગદર્શન, દરેકની દોરવણીને ધ્યાનમાં લઈને ધંધાનું આયોજન સારી રીતે કરી શકાય છે, અથવા તો સારી રીતે આયોજન ઘડી શકાય છે. બરોબર, કે આયોજન દ્વારા નિર્ધારિત કરેલા ધ્યેયને પાર પાડવાનું કાર્ય દોરવણી દ્વારા થાય છે. એટલે કે અસરકારક આયોજન તમારે ધંધામાં બનાવવું છે તો ઉચ્ચ સપાટીએ દરેક અધિકારીઓની શું લેવી પડશે? સલાહ અને સૂચન. અને એની મદદથી જે આયોજન ઘડવામાં આવે છે અને આ આયોજનને સારી રીતે અમલમાં લાવવાનું કાર્ય કોણ છે? દોરવણી. બરોબર, કે આયોજન દ્વારા નિર્ધારિત કરેલા ધ્યેય અથવા તો હેતુને આપણે પાર પાડી શકાય છે. તો આ શું છે? દોરવણીનું મહત્વ. આગળ જોઈએ નંબર 5, કે અસરકારક વ્યવસ્થા તંત્ર, કે દોરવણીને લીધે અથવા તો દોરવણીને કારણે દરેક કર્મચારીને તેની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત અધિકારીઓના હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય છે. તેથી સમગ્ર વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે. એટલે કે અસરકારક વ્યવસ્થા તંત્ર. બરોબર, વ્યવસ્થા તંત્ર એટલે શું? કે સત્તા અને જવાબદારીની સોંપણી કરવી, તો એને શું કહે છે? વ્યવસ્થા તંત્ર. તો દોરવણીને કારણે કર્મચારીઓને તેની પાસે કેટલી સત્તા છે, કે તેણે કેટલું કાર્ય કરવાનું છે, બરોબર, કે એની સત્તા કેટલા પ્રમાણમાં છે, કેટલા વિભાગ પૂરતી સીમિત છે એનો ખ્યાલ આવે છે. એની જવાબદારી કેટલી છે, એટલે કે જવાબદારીનો પણ ખ્યાલ આવે કે મારે કેટલું કાર્ય કરવાનું છે, અને જો આટલું કાર્ય નહીં પતે તો મારે ઉચ્ચ સપાટીને જવાબ આપવો પડશે. એટલે કે મારી જવાબદારી કેટલી એનો પણ ખ્યાલ આવે. કોને લીધે? દોરવણીને કારણે. કે જેને કારણે સત્તા અને જવાબદારી સરળ બને, કે દરેક કર્મચારીને ખ્યાલ આવે કે મારી સત્તા અને જવાબદારી કેટલી છે. બરોબર, અને આ ઉપરાંત અધિકારીઓના જે હુકમો છે, ઓર્ડર અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન પણ કરી શકાય છે, કે જેના કારણે
સમગ્ર વ્યવસ્થા તંત્ર શું બને છે? અસરકારક. અથવા તો ધંધાની દરેક પ્રવૃત્તિઓ કેવી બને છે? અસરકારક. બરોબર. હવે નંબર 6 જોઈએ કે સંકલન અને સહકાર. તો સંકલન એટલે શું? સંકલન એટલે કે બે વિભાગો વચ્ચે, બે જુદા જુદા વિભાગો હોય અને એમાં કર્મચારીઓ પણ કાર્ય પણ કેવું કરતા હોય છે? જુદું જુદું. તો બંને વચ્ચે એક સૂત્રતા આપણે જાળવવી, એનું નામ એટલે શું છે? સંકલન. બરોબર. તો જોઈએ કે સંકલન અને સહકાર કે દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યોનું સંકલન સાધી શકાય છે. એટલે કે બે જુદા જુદા વિભાગના બે જુદા જુદા કર્મચારીઓ છે, એના કાર્યો વચ્ચે શું સાધી શકાય છે? સંકલન. એટલે કે યોગ્ય દોરવણી, યોગ્ય માર્ગદર્શન આપી અને બંને વચ્ચે સંકલન સાધી શકાય છે. એટલે કે બંને વિભાગના જે અધિકારીઓ છે એ એકબીજાને માર્ગદર્શન આપી અને બંને વચ્ચે શું સાધે છે? સંકલન. કર્મચારીના વ્યક્તિગત ધ્યેયોને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે. તો કર્મચારીનું વ્યક્તિગત ધ્યેય શું હોય? કે વધારે પગાર મળે. અને ધંધાનું ધ્યેય શું છે? કે વધારે નફો મળે. તો બંનેને સાંકળવામાં આવે, જોડવામાં આવે કે કર્મચારીને વધારે પગાર જોઈએ છે, પણ ક્યારે મળશે? જ્યારે તે વધારે વસ્તુનું ઉત્પાદન કરશે ત્યારે. બરોબર. તો કર્મચારી ઉત્સાહપૂર્વક વસ્તુનું ઉત્પાદન કરશે, વસ્તુનું ઉત્પાદન વધારશે અને અંતે એને પગાર પણ વધારે મળશે. અને કર્મચારીએ ઉત્પાદન વધારે કર્યું છે તો ધંધાનું ઉત્પાદન વધશે અને વેચાણ વધશે. એટલે કે ધંધાને પણ નફો પ્રાપ્ત થશે, વધારે નફો મળશે. એટલે કે બંનેના ધ્યેયને શું કરવામાં આવ્યા? સાંકળવામાં આવ્યા. દોરવણી આપનાર નેતા તેના તાબેદારોના કાર્યોનું સંકલન કરે છે. એટલે કે દોરવણી આપનાર જે વ્યક્તિ છે, મુખ્ય અધિકારી, તો તે બરોબર તેના તાબેદારોના કાર્યોનું શું કરે છે? સંકલન. એટલે કે ઉચ્ચ સપાટીના અધિકારી છે એ દોરવણી આપી અને જુદા જુદા નીચેના વિભાગો છે, વિભાગીય અધિકારીઓ, તો એના અધિકારીઓ વચ્ચે અને કામદારોના કાર્યો વચ્ચે શું સાધે છે? સંકલન. કે આ વિભાગને આટલી વસ્તુની જરૂરિયાત હોય તો બીજા વિભાગમાંથી સરળતાથી મળી રહે એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારનું માર્ગદર્શન અથવા તો એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. બરોબર. જોઈએ આગળ કે અંકુશનું કાર્ય. અંકુશ એટલે કે કંટ્રોલ અથવા તો નિયંત્રણ. કે દોરવણી આપવાથી કર્મચારીની કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે. તેથી નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવું સરળ બને છે. આમ અંકુશનું કાર્ય અસરકારક બને છે. બરોબર. કે દોરવણી આપવાથી કર્મચારીઓની કાર્ય અંગેની જે ભૂલો છે, ખામીઓ છે, એની શક્યતા ઘટે છે. શક્યતા એટલે શું? કે આવી ભૂલો થવાની સંભાવના શું થાય છે? ઘટી જાય છે. કે દોરવણી આપી હોય કે આ રીતે કાર્ય કરવું જોઈએ. બરોબર. આ રીતે કાર્ય કરશો તો સારી રીતે વસ્તુનું ઉત્પાદન તમે કરી શકશો. આવી સલાહ મળે તો કર્મચારીઓને ભૂલો થવાની સંભાવના શું થાય છે? ઘટી જાય છે. જેના કારણે નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવું સરળ બને છે. તેથી કહી શકાય કે અંકુશનું કાર્ય અસરકારક બને છે. અને અંકુશનું કાર્ય પણ શું હોય છે? કે ઓછા ખર્ચે, ઓછા સમયે વધારે ઉત્પાદન મેળવવું. એટલે કે ખર્ચ કેવો રાખવાનો? ઓછો. સમય પણ કેવો લેવાનો? ઓછો. અને ઉત્પાદન કેવું મળવું જોઈએ? વધારે. બરોબર. તો આવું કાર્ય કોનું હોય છે? અંકુશનું. તો દોરવણી આપવાથી આવું કાર્ય સરળતાથી કરી શકાય છે. કે ભૂલો થશે જ નહીં, કાચા માલ સામાનનો બગાડ થશે જ નહીં, તો વધારે ઉત્પાદન આપને મળી રહેશે. એટલે કે અહીંયા અંકુશનું કાર્ય પણ થઈ જાય છે. કોને કારણે? દોરવણી આપવાને કારણે. આગળ જોઈએ નંબર 8 કે કાર્ય જુસ્સામાં વધારો. કે દોરવણી આપવાથી કર્મચારીઓનો કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય છે. એટલે કે અભિગમ એટલે શું? કે કાર્ય પ્રત્યેનો પોતાનો વિચાર, નિર્ણય બદલાય છે. રુચિ વધે છે. એટલે કે કાર્ય કરવામાં શું વધે છે? પોતાની રુચિ.
જ્યારે કોઈ અવરોધો ઊભા થાય, કોઈ સમસ્યા ઊભી થાય તો કર્મચારી તેનો ઉકેલ લાવી શકે છે, કારણ કે એને અગાઉથી દોરવણી, સલાહ, સૂચન અને માર્ગદર્શન મળી ગયા છે. તો કોઈ સમસ્યા, અવરોધ ઊભા થાય તો એ કર્મચારી જાતે જ એનો ઉકેલ લાવી શકે છે. પરિણામે તેના કાર્યનું સાતત્ય વધે છે, એટલે કે સતત કાર્ય કરતો રહેશે, સતત વસ્તુનું ઉત્પાદન કરતો રહેશે. બરોબર, જે કર્મચારીઓનો અંતે ઉત્સાહમાં શું કરે છે? વધારો. બરોબર, કે કાર્યનો જે વિસ્તાર છે સતત વધાર્યા કરશે, સાતત્ય જળવાતું રહેશે, કે એક પછી એક કાર્ય થતું રહેશે, કે જેથી કર્મચારીઓનો ઉત્સાહ વધશે કે મેં વર્ષ દરમિયાન આટલા વસ્તુનું ઉત્પાદન કર્યું. બરોબર, કે એનો કાર્ય કરવાનો જુસ્સો શું થશે? વધશે. અને છેલ્લું જોઈએ કે વિચલનોની શોધ, કે નિર્ધારિત ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે, જેથી અનિચ્છનીય વિચલોને પ્રાથમિક તબક્કામાં જ શોધી શકાય છે. પ્રાથમિક તબક્કાના વિચલનોને યોગ્ય પગલાં લઈ નિયંત્રિત કરી શકાય છે. એટલે કે વિચલનોની શોધ, વિચલન એટલે શું? કે ખામી, ભૂલ, કે ભૂલોની શોધ કરી શકાય છે. તો નિર્ધારિત ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. એટલે કે દોરવણીનું એક કાર્ય શું છે? કે કામદારોના કાર્યો ઉપર દેખરેખ રાખવી. બરોબર, તો આવી દેખરેખ રાખવાને કારણે અનિચ્છનીય વિચલનોને, અનિચ્છનીય એટલે શું? કે અયોગ્ય ભૂલોને પ્રાથમિક તબક્કામાં જ, એટલે કે શરૂઆતના તબક્કામાં જ શોધી શકાય છે. કે આપણે આ હેતુ નક્કી કરેલો, બરોબર, કે એક મહિનામાં 1000 મોબાઈલ ફોનનું ઉત્પાદન કરવાનું છે. બરોબર, અને એક દિવસમાં આટલા મોબાઈલનું ઉત્પાદન કરવાનું છે. પરંતુ એ બાબતોને ધ્યાનમાં લઈ અને એ પ્રમાણે વસ્તુનું જો ઉત્પાદન ન થતું હોય તો આપણે શરૂઆતમાં જ આવી ભૂલોને શોધી શકાય છે કે શા માટે એક દિવસમાં આટલા મોબાઈલ ફોન બન્યા નહીં. તો એ ભૂલ શોધી શકાય છે માર્ગદર્શન આપવાને કારણે, અથવા તો કર્મચારીઓ પાસેથી જે સૂચનો મેળવીને ઉચ્ચ અધિકારી આવી વિચલનો, ભૂલો શોધી શકે છે. બરોબર, અને પ્રાથમિક તબક્કામાં જ એને શોધી શકાય છે. અને પ્રાથમિક તબક્કાના વિચલનોને, એટલે કે શરૂઆતમાં જ આવી બધી ભૂલોને યોગ્ય પગલાં લઈ અને નિયંત્રિત કરી શકાય છે. કે શા માટે આટલી વસ્તુનું ઉત્પાદન થયું? આપણો હેતુ ઊંચો હતો કે 1000 મોબાઈલ ફોન બનાવવા, પણ એ પ્રમાણે જો કાર્ય ન થતું હોય, એટલે કે એના વિચલનો, ભૂલો, કઈ ભૂલ રહી ગઈ છે એ સરળતાથી શોધી શકાય છે અને યોગ્ય પગલાં લઈ, બરોબર, કે યોગ્ય સ્ટેપ લઈ અને એને નિયંત્રિત કરી શકાય છે. એટલે કે વિચલનો આપણે શોધી શકીએ છીએ દોરવણી આપવાને કારણે. બરોબર, કે દોરવણીનું કાર્ય અંકુશ જેવું જ, કે નિરીક્ષણ રાખે, કામદારો કાર્ય કરતા હોય તો એની પર દેખરેખ રાખે. બરોબર, અને જો કોઈ કાર્ય આમ તેમ થતું હોય, એમાં વિચલનો જણાય તો ફરી વખત ઉચ્ચ અધિકારી છે એને માર્ગદર્શન આપશે, અને કાર્ય જે ખોટી રીતે થતું હોય, અનિચ્છનીય હોય, બરોબર, તો એમાં સુધારો લાવી શકાય છે. બરોબર, તો આ હતા કે દોરવણીની લાક્ષણિકતા અને એનું મહત્વ. થેન્ક યુ.